વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. જે પર દુઃખો ને સમજે પોતાનું દુઃખ, એવા વૈષ્ણવની વાત છે. પરમ વૈષ્ણવ છે. નવધા ભક્તિની શરૂઆત કરી છે. ધીમે ધીમે ગર્ભના સંસ્કારો ઉદય થતા ગયા. ચંદ્રકળાએ વધનારા એવા પ્રહલાદ નવ પ્રકારની ભગવાનની ભક્તિઓ કરવા લાગ્યા છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. નવ પ્રકારે પ્રભુનું આરાધન કરવું, ભગવાનમાં લીન રહેવું, આવું જીવન જીવવા લાગ્યા છે. વિદ્યાભ્યાસ કરવા પાઠશાળામાં બેસાડવામાં આવ્યા તો પાઠશાળામાં આદેશ હતો કે નારાયણ નામનું કોઈ યજન ન થવું જોઈએ. દેવતાઓ, બ્રાહ્મણો, ઋષિઓ કોઈ પ્રકારના યજનો કરવા ન જોઈએ જેનાથી વિષ્ણુને પોષણ મળે, જેનાથી નારાયણને બળ મળે. એવા કાર્ય ન થવા જોઈએ. ધર્મને પોષણ ન મળવું જોઈએ. મૂળ ભાવ એ છે. અધર્મને પોષણ મળે એવી આસુરી આતતાઈ શક્તિ છે. દિતિજીને વરદાનની અંદર સ્વયં જે છે કશ્યપ ઋષિએ આશીર્વાદથી જે કહ્યું હતું ને, એ આશીર્વાદ ભાવ હતો કે દિતિએ જ્યારે સાયંકાળે પુત્રની માંગણી કરી ત્યારે બે આતતાઈ નિર્માણ થયા હતા. એ હિરણાક્ષ ને હિરણ્યકશ્યપુ હતા. પણ ભાવના શુદ્ધ નિષ્કામ ભાવ હતો તો એટલા માટે ત્યારે કહ્યું હતું કે તારે પુત્ર રૂપે આ બે રાક્ષસ જરૂર પ્રગટ થશે, પણ ભગવાનનો પરમ વૈષ્ણવ ભક્ત પણ આ વંશમાં થશે. અને એ પ્રહલાદજી જે પાઠશાળામાં બાળકોને નારાયણ નારાયણ નામનું રટન કરાવવા લાગ્યા, નારાયણ નામનું ભજન કરાવવા લાગ્યા. પાઠશાળાના વિદ્યાર્થીઓ નારાયણ નામ ભજન કરવા લાગ્યા. પુરોહિતો જે ભણાવનારા છે એ પ્રહલાદને વઢવા લાગ્યા છે. તેમ છતાંય પ્રહલાદ માન્યા નહીં. ભક્તિમાંથી ક્યારે પીછે હઠ કરી નથી. બાળકોને ખૂબ ઉપદેશ કરે છે. આપણા પરમ પિતા તો ભગવાન છે. આ સર્વવ્યાપક નિયંતા પરમેશ્વર છે. એનાથી વિશેષ આ જગતમાં કશું નથી. મારા પિતા તમે ભલે બનાય કરે, પણ તમે નારાયણ નામનું રટન કરો, કારણ કે નારાયણ જ આપણું પોષણ કરનારા છે. એના સિવાય આ જગતમાં કશું નથી. પ્રહલાદ એવો ઉપદેશ કરે, બધા બાળકો એના તરફ વળી ગયા. પુરોહિતજીને પણ હૃદયમાં ભાવ થયો. કહે છે કે હા બેટા, તું સત્ય કહે છે, પણ તારા પિતાનો કઠોર આદેશ છે. નારાયણ નામ અહીં લેવાતું નથી. નારાયણ નામનું આ યજન વગેરે થાય. સૈનિકોએ જય અને હિરણ્યકશ્યપુને સમાચાર આપ્યા છે. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારવા માટે ઘણા બધા ઉપાયો કર્યા છે. બાળકને લઈ અને મારવા માટે તત્પર થયો છે. પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવે, ભગવાન આવી અને રક્ષા કરી જાય. આ બાળકને અસ્ત્ર શસ્ત્ર પર પ્રહારો કરવામાં આવે, તેમ છતાંય ભગવાન એનું રક્ષણ કરી જાય. ક્ષણે ક્ષણે પરમાત્મા રક્ષણ કરે છે. એક ક્ષણ પણ એવી નથી કે જ્યાંથી ભગવાન આપણાથી દૂર હોય. હરેક ક્ષણે પરમાત્મા આપણા પર કૃપા વરસાવીને આપણું રક્ષણ કરે છે. એ પરમાત્મા છે. પ્રહલાદજીનું સતત રક્ષણ કરતા હતા. એક સમયે પોતાની બહેન હોલિકાને કહ્યું છે કે તમે સ્વયં આ પ્રહલાદને લઈ અને અગ્નિ અંદર વિરાજમાન થાવ. તમને તો વરદાન છે અગ્નિનું, કે અગ્નિ તમને ક્યારે બાળીને ભસ્મ નહીં કરે. જે વસ્ત્ર ઓઢ્યા પછી કહેવાય કે ચુંદડી ઓઢ્યા પછી હોલિકા એ આખા લાકડાના એ અગ્નિ ઉપર વિરાજમાન થાય. પ્રહલાદજીનો જ્યાં એને સ્પર્શ થાય ત્યાં પોતાનું હૃદય પીગળી ગયું. આસુરી ભાવ હતો જતો રહ્યો. કોઈ એમ કહે કે પવનના આધારે જે અગ્નિદેવે એને ચુંદડી આપીને જેના કારણે બળી નથી શકતા, એ ચુંદડી જે છે એ પવનના વેગે કરી અને પ્રહલાદને ઓઢાઈ ગઈ. પણ વાસ્તવમાં એ છે કે હોલિકાને જ્યારે પ્રહલાદ જેવા પરમ વૈષ્ણવનો સ્પર્શ થયો, હૃદય પીગળી ગયું. ભાવ થયો કે આવા પરમ વૈષ્ણવ ભક્તને મારાથી મરાય નહીં, હિંસા ન કરાય. પોતાને પરથી વસ્ત્ર લઈ અને બાળકને ઓઢાડી દીધું. હોલિકા દ્વારા પ્રહલાદનું રક્ષણ થયું છે. અગ્નિના એ સ્નાન વખતે પણ પ્રહલાદનું પ્રભુએ જ્યારે રક્ષણ કર્યું હોય ત્યારે સ્વયં ક્રોધાવેશની અંદર આવી જાય અને મારવા માટે તત્પર થયો. પ્રહલાદનું કાંડું જાલી મારવા માટે જાય. કહે છે ક્યાં છે તારા ભગવાન? તો કહે છે કે સર્વ જગ્યાએ મારા પ્રભુ છે, બતાવ તારા ભગવાન ક્યાં છે. આખિરકાર ક્રોધાવશમાં પ્રહલાદજી સ્વયં બધે જ મારા પ્રભુ છે, અત્ર તત્ર સર્વત્ર જગ્યાએ મારા પ્રભુ છે. કોઈ સ્થાન એવું આ જગતમાં નથી કે જ્યાં મારા ભગવાન ના હોય.
હરેક જગ્યાએ મારા ભગવાન છે. કહે છે કે આ સ્થાનમાં, આ પૃથ્વી પર, હા, આ સ્થાનમાં, આ માટી પર, હા, એક એક સ્થાનો બતાવતા જાય. સ્તંભ આવ્યો છે, સ્તંભની પાસે જઈને પ્રહલાદજીને પૂછે છે કે આ સ્તંભમાં તારા પ્રભુ છે? કહે છે કે હા. આખીર ક્રોધાવશમાં આવી હાથમાં ગદા લીધી છે અને ગદાના પ્રહારે કરી અને સ્તંભને તોડ્યો છે. જ્યાં સ્તંભને તોડ્યો ત્યાં દેવોની પ્રાર્થનાથી પ્રહલાદનું રક્ષણ કરનારા, ક્ષણે ક્ષણે રક્ષણ કરનારા એવા પરમાત્મા વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા છે. સતત જેના ક્રોધ છે, નર અને સિંહનું રૂપ ધરીને આવ્યા છે એવા સાક્ષાત પ્રભુ પ્રગટ થઈને આવ્યા. બોલો શ્રી નરસિંહ નારાયણ ભગવાન. સાક્ષાત નૃસિંહ પરમાત્મા પધાર્યા અને એવા નૃસિંહ પરમાત્મા ક્રોધાવશ છે અને ક્રોધાવશ એવા પરમાત્માએ ક્રોધ વ્યાપ્યો છે અને તરત જ જઈ અને હિરણ્યકશ્યપુને ગળાથી દબાવી લીધો છે, પોતે એમને તેડી લીધો છે. અને એવા પરમાત્મા બરોબર કહેવાય કે દ્વારના મધ્ય ભાગના ઉમરાના સ્થાનની અંદર જતા રહ્યા છે. પોતાનો સાથળ ભાગ ઊંચો કરી અને એને સુવડાવી અને આવા હિરણ્યકશ્યપુને એનું વરદાન જે હતું એ યાદ દર્શાવી રહ્યા છે. નર અને સિંહનું વિકરાળ સ્વરૂપ ધરીને આવેલા એવા નરસિંહ ભગવાન ક્રોધાવશની અંદર કહે છે કે જો તે કહ્યું તો હું દિવસે ન મરું, રાત્રિ ન મરું. જો આ સ્થાનને, જો આ સમયને, જો અત્યારે સંધ્યા સમય છે, તે કહ્યું હતું કે હું અંદર ન મરું ન બહાર મરું. જો આ સ્થાન, આ દ્વાર એ અંદર પણ નથી અને બહાર પણ નથી. તે કહ્યું હતું કે હું નરથી ન મરું, નારીથી ન મરું, દેવથી ન મરું, દાનવથી ન મરું. હું સ્વયં પશુથી ન મરું, પક્ષીથી ન મરું. હું સ્વયં અડધો નર અને સિંહના રૂપે આવ્યો છું. મારી સામે જો તે કહ્યું હતું અસ્ત્ર અને શસ્ત્ર દ્વારા ન મરું, અસ્ત્ર શસ્ત્ર દ્વારા ન મરું. આમ જ્યાં કહ્યું, કહે છે કે જો આજ તારા કહેવાય કે મૃત્યુનું કારણ બનશે. પોતાના નખોને દર્શાવતા થકા એના આંતરડાઓને ચીરી, આંતરડાઓની માળા કરી અને એ માળા પોતાના ગળામાં પહેરી છે. અને આખિરકાર હિરણ્યકશ્યપુનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે. હિરણ્યકશ્યપુનો વધ થયો છે. ભગવાન નૃસિંહ પરમાત્માનો ક્રોધ શાંત થતો નથી. દેવતાઓ આવ્યા છે, મરુદગણો આવ્યા છે, ગાંધર્વો આવ્યા છે, યક્ષો વગેરે આવ્યા છે. સર્વે આવી અને સ્તુતિ કરી છે, આજીજી કરી છે, રક્ષણનો ભાવ કહ્યો છે. એવા સમયે દેવતાઓ મૂંઝાયા કે હજી ભગવાન ક્રોધાવશ છે, શાંત થતા નથી. ઇન્દ્રએ નારદજીને કહ્યું કે આપ જઈને લક્ષ્મીજીને લઈ આવો. લક્ષ્મીજી આવશે એટલે પ્રભુ શાંત થઈ જશે. ઇન્દ્ર ગયા ભગવાનના વૈકુંઠ ધામની અંદર. પ્રભુના ધામમાં જે લક્ષ્મીજી, માતા માતા ચાલો મારી સાથે. માતા કહી ક્યાં બાજુ? કહે છે કે પ્રભુનો એક અદ્ભુત અવતાર થયો છે ને એ અદ્ભુત અવતારના દર્શન કર્યા જેવા છે. સમજાવી અને કહેવાય કે લક્ષ્મીજીને લઈને તો આવ્યા અને જેવા અહીંયા આવ્યા ત્યાં તો ભગવાનનું વિકરાળ સ્વરૂપ જોયું છે. ક્રોધાવશ ભગવાનને જોયા છે. લક્ષ્મીજીને કહે કે માતા જોવો પ્રભુનું સ્વરૂપ. લક્ષ્મીજી કહે આ પ્રભુનું સ્વરૂપ? લક્ષ્મીજી પણ સ્વયં ભયભીત થયા હતા. લક્ષ્મીજીને કહે કે મૈયા જાઓ, આપ ક્રોધને શાંત કરાવો. લક્ષ્મીજી કે અત્યારે જવાય નહીં. અત્યારે જઈએ ને તો અમે પણ ભોગી બનીએ ને. અત્યારે કોઈ જવાને માટે સમર્થ નથી. એવા સમયે સ્વયં પ્રહલાદજીની પાસે સ્વયં લક્ષ્મીજી ગયા છે. કહે છે કે બેટા તું તો જ્ઞાની છે, ભગવાનને જાણે છે, ભગવાન તારા માટે પ્રભુ પધાર્યા છે. ભગવાનનો ક્રોધ શાંત કરો. આ દેવતાઓ સર્વે ત્રિલોકી ભયભીત થાય છે. પ્રહલાદજી ગયા છે, ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે, ભગવાનની પ્રાર્થનાનો ભાવ રજૂ કર્યો છે. અદ્ભુત પરમાત્માની પ્રાર્થના કરી છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વેકતામ મતયો વર્ચવા પ્રવાહે નારાધિતુમ પુરુગણે ધુનાપી પીપુરુ કિમ ત્રોષ્ટુ મહર્ષિ સમે હરિગ્રજાગ. હે પરમાત્મા, તમે મારા માટે જ્યારે અવતરિત થયા હોય, આપનો આ ક્રોધ યોગ્ય નથી. આપ જગતનું કલ્યાણ કરનારા પરમપિતા વિશ્વ સ્વરૂપ છો. વિશ્વનું સર્જન, ઉત્પત્તિ, પાલન, પોષણ કરનારા છો. આપનો ક્રોધ યોગ્ય નથી. માટે અનુગ્રહ કરો. આ સર્વે ભયભીત થાય, આ ત્રિલોકી ભયભીત થાય છે. માટે પરમાત્મા ક્રોધને શાંત કરો. આ મિથ્યા ક્રોધ ન કરો. આપ મારા રક્ષણને અર્થે આવ્યા હોય
તો મારું રક્ષણ થાય એવું કરો. પ્રહલાદજી પોતાનો આત્મરક્ષણ ભાવ માંગ્યો છે. શરીરના રક્ષણો એ રક્ષણ નથી. શરીરને તમે કદાચ પાળી પંપાડીને ગમે તેટલું સાચવશો પણ અંતે તો એ નાશ થઈ જવાનું છે. કારણ કે કાળ નિશ્ચિત છે. બ્રહ્મા જેવા બ્રહ્માનું પણ 100 વર્ષે આયુષ્ય નિશ્ચિત છે. રક્ષણ જો કરવું હોય તો મારા આત્મ સ્વરૂપનું રક્ષણ કરો. મારી અંદર અંતઃશત્રુ રૂપી દોષો છે આ બધાથી મારું રક્ષણ કરો. અને પ્રભુએ પ્રહલાદજીનો ભાવ જોઈ પ્રહલાદજીને ખોળામાં તેડી લીધા છે અને જીભે કરી અને પ્રભુ એના પર વાલ વરસાવતા ચાટવા લાગ્યા છે. પ્રહલાદને પરમાત્મા એવો પ્રેમ આપ્યો કે એ પરમાત્મા તમામ દોષોમાંથી એને મુક્ત કર્યા છે. સર્વે વૈષ્ણવ તો મુક્ત જ હોય પણ મુક્ત સ્થિતિ પરમાત્મા સ્વયં પ્રદાન કરે. આવા પ્રહલાદજીનું ભાગ્ય ધન્ય ઉદય થયું. આ પ્રહલાદજી આ પૃથ્વી પર ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું પણ રાજ્ય કરતા કરતા એવા પ્રહલાદજી છે એ ભગવાને જે આપેલા વચન એને ભૂલી ગયા ને એટલા બધા કહેવાય કે વ્યસ્ત થઈ ગયા કે યુદ્ધે પણ ચડી ગયા હતા. જ્યારે માયા વળગી જાય ત્યારે પ્રભુનું શરણ સ્વીકાર્યું હોય ને એ શરણ છૂટી જાય તો એ માયા આપણને કયા પ્રકારે કયા દ્વારે લઈ જાય એનો કોઈ નિર્ધાર નથી હોતો. પ્રહલાદે ભજન કરી પ્રભુને પ્રસન્ન કર્યા. પ્રભુની કૃપા એમના પર એ પ્રાપ્ત થઈ હતી. નૃસિંહ પરમાત્મા ભક્ત પ્રહલાદ માટે આવ્યા હતા. ભગવાન કોના માટે આવે છે? સર્વોપરી ઈષ્ટદેવ પરમાત્મા આપણા મારા અને તમારા સર્વના માટે ભગવાન આવ્યા છે. જે એમ સમજે છે કે આ ભગવાન મારા છે, ભગવાન બસ એના જ છે. પોતાનું પૂર્ણ સમર્પણ ભાવ એ ભાવ સ્વયં પ્રહલાદજીએ પોતે દર્શાવ્યો છે. ભગવાનની વિશેષ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના મંગળમય સાથે આજના આ સત્રમાં વિરામ લઈએ. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ. દાદાએ ખૂબ જ પ્રહલાદની અને હિરણ્યકશ્યપુની કથા સંભળાવી આપણે ભાગવતમાંથી. હવે આપણે લાલજી દાદાના સંબંધી આવ્યા છે. એમનું સન્માન લાલજી મહારાજ હસ્તે કરવાનું છે. ત્યાર પછી આપણે લાલજી મહારાજના આશીર્વચન લેશું અને ત્યાર પછી આપણે ગંગા કિનારે આરતી કરવા જઈશું. તો જસ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે 5 મિનિટ પૂરતો સન્માન સમારોહ યોજવામાં આવેલ છે. આજે ગંગા નદી કિનારે અને ઋષિકેશની પવિત્ર ધરતી ઉપર આજે જે વ્યક્તિ આ ભાગવત કથાનું આયોજન કરી રહી છે તે શ્રી લાલજીભાઈ મોહનભાઈ જાણી તેમજ રાજેશભાઈ લાલજીભાઈ જાણીને આપણે એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. જાણી પરિવારની પુત્ર વધુઓ છે.
એ એક તરફ આવી, આ બાજુ મહિલા એક તરફ આવી અને જે લોકોનું નામ બોલીશ તે અહીંયા આવી અને એ વ્યક્તિનું સન્માન કરશે. જાગૃતિબેન અતુલભાઈ જાણી, યજમાન પરિવાર લેડીઝ એક તરફ આવી જાય. સાથે સાથે લાલજીભાઈ તેમજ રાજેશભાઈ, રોહિતભાઈ, ઋષિભાઈ એક તરફ આવીને ઊભા રહી જાય. જાગૃતિબેન અતુલભાઈ જાણી તેમજ દિવ્યાબેન સંદીપભાઈ જાણી એક તરફ લેડીઝ એક તરફ જેન્ટ્સ. ભાઈ ઝડપથી આવો. જેન્ટ્સ ઈ તરફ ઊભા રહી જાય. જે વ્યક્તિના અહીંથી નામ બોલવામાં આવશે તે યજમાન પરિવારનું સન્માન કરશે. યજમાન પરિવાર જાગૃતિબેન અતુલભાઈ જાણી, દિવ્યાબેન સંદીપભાઈ જાણી, અલકાબેન નિકુંજભાઈ જાણી, માનસીબેન કેયુરભાઈ જાણી, રિંકલબેન વિશાલભાઈ જાણી, નિયતિબેન તુષારભાઈ જાણી, નિધિબેન સાગરભાઈ જાણી, સોનલબેન ચંદુભાઈ ગોગદાણી તેમજ સંગીતાબેન યોગેશભાઈ ગોગદાણી. આ લોકો યજમાન પરિવારનું સ્વાગત કરશે. જે વ્યક્તિના અહીંથી નામ બોલવામાં આવ્યા છે તે યજમાન પરિવારનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે. કેમેરામેન એક તરફ લેડીઝમાં એક તરફ જેન્ટ્સમાં. આપણે એકવાર સૌ જોરદાર તાલીઓથી વધાવીએ. યજમાન પરિવારને એકવાર સૌ જોરદાર તાલીઓથી વધાવીએ. આ બધા જ જાણી પરિવારની પુત્ર વધુઓ છે. તેમના હલો ત્યારબાદ જાણી પરિવારની દીકરીઓ એક તરફ આવીને તૈયાર થઈ જાય. જાણી પરિવારની દીકરીઓ જે લોકોના અહીંથી નામ બોલવામાં આવે તે ફટાફટ સાઈડમાં આવીને તૈયાર થઈ જાય એટલે આપણો ટાઈમ બગડે નહીં. અરુણાબેન બાબુલાલ સુતરિયા ફટાફટ આગળ આવશે. એક તરફ જેન્ટ્સ એક તરફ લેડીઝ. ઇલાબેન કિશોરભાઈ ગજેરા, દયાબેન કિશોરભાઈ ગજેરા, ઇલાબેન હંસમુખભાઈ ઠુમ્મર, આશાબેન ડોબરિયા, દક્ષાબેન સંદીપભાઈ રંગોળિયા. આ બધા જ બહેનો એક તરફ આવી અને યજમાનશ્રીનું સન્માન કરશે. બાબુલાલ કિશોરભાઈ આગળ આવશે તેમજ હસમુખભાઈ, સંદીપ હાજર નથી, હસમુખભાઈ ત્રણેય વ્યક્તિ આગળ આવી અને યજમાનશ્રીનું સન્માન કરશે. ત્યારબાદ આજે લાલજીભાઈ મોહનભાઈ જાણીની બે લાડકવાઈ દીકરી છે જે રશ્મિબેન નરેશભાઈ માલાણી તેમજ પ્રવીણાબેન ચેતનકુમાર ગજેરા તે પરિવાર સાથે આવીને અને યજમાનશ્રીનું તેમના માતા પિતા તેમજ તેમના ભાઈ બહેનનું સ્વાગત કરશે. આ પરિવાર સાથે આવશે. રશ્મિબેન નરેશભાઈ માલાણી ધાર્મિક અને કૌતુક, પ્રવીણાબેન ચેતનકુમાર ગજેરા, અવની અને સુરુચિ. ત્યારબાદ વિનુભાઈ વાડદોરિયા, મનસુખભાઈ કાથરોટિયા, સતીશકુમાર અને હિતેશકુમાર જેન્ટ્સ તરફ આવીને યજમાન પરિવારનું સ્વાગત કરશે. આ ભગવાનને આ પરિવારને સ્વામિનારાયણ ભગવાન ખૂબ ખૂબ આશીર્વાદ આપે એવી આપણા સૌની પ્રાર્થના સાથે અસ્તુ. ખૂબ જ લાલજી દાદાનો એમની દીકરીઓ અને પુત્રવધુનું સન્માન કર્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે લાલજી મહારાજના આશીર્વાદ તરફ જઈએ તો માઇકનો વાલો લાલજી મહારાજને સોંપશો. ત્યાર પછી આપણે આરતી કરી અને ગંગા કિનારે જવાનું છે. આ ઠાકોરજીની છેલ્લી ભાગવતીની આરતી કરી
અને પછી ગંગા કિનારે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાન નામભુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વમ સુકાંતભૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વે ગદેવ ત્વમ વંદે ભક્તિકાસુતમ. સર્વાવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત સાક્ષાત ભગવત સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના દિવ્ય સાનિધ્યમાં સમસ્ત યજમાન પરિવાર દ્વારા આયોજિત આ શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા ભૂદેવો, વાલા ધર્મકુળ આશ્રિત સત્સંગી હરિભક્તો, સર્વધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાનના દિવ્ય અવતાર ચરિત્રો દ્વારા સભર શ્રીમદ ભાગવતજીનું રસપાન આપણે સૌ કરી રહ્યા છીએ એ આપણા મહદ ભાગ્ય છે. એમાં પણ વિશેષ કરીને ઋષિકેશ, જેને દેવભૂમિનો દ્વાર કહેવામાં આવે છે, ચારધામની યાત્રાનો પહેલો પડાવ અહીંથી શરૂ થાય એટલે એને દ્વાર કહેવામાં આવે છે. ને આવા પવિત્ર સ્થાનની અંદર પવિત્ર ગંગાજીના કિનારે આપણા તન મન બંનેના પાપને અને તાપને શમાવે એવા ભગવાનના દિવ્ય ચરિત્રો શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો છે. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે દૈવી જીવ અને આસુરી જીવ અથવા ભગવાનનો ભક્ત અને લૌકિક જગતનો માણસ જીવ એની વિકતિ સમજાવી છે. મહારાજ કે ભગવાનના ભક્તનું લક્ષણ કેવું હોય, તો વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર ઉપદેશ દીધો. મહારાજ કે કદાચ આખા દિવસની યાત્રા કરીને, લાખો કિલોમીટરની યાત્રા કરીને થાકીને ચૂર થઈ ગયો હોય, પણ જ્યાં એવા સમાચાર એને સંભળાય કે ભગવાનના ક્યાંક દર્શનનો અવસર મળે છે અથવા તો ભગવાનના ચરિત્રો શ્રવણ કરવાનો અવસર મળે છે, તો જાણે કે શરીરમાં કોઈ થાક લાગ્યો જ નથી એવી એના હૃદયની અંદર ભાવના જાગૃત થાય, એવી તાજગી આવી જાય ને એવા ઉત્સાહ સાથે એ ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવા બેસે અથવા ભગવાનના દર્શને જાય, તો મહારાજ કહે દૈવી જીવ ભગવાનના ભક્તના લક્ષણ છે. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આમ તો આપણી સનાતન ધર્મની પરંપરા એ કથા પ્રધાન પરંપરા છે. આપણે ત્યાં નાના મોટા કોઈ ઉત્સવ થતા હોય, કોઈ પ્રસંગ થતા હોય, તો એની અંદર કથાનો આયોજન અવશ્ય કરવામાં આવતું હોય છે. કારણ કે જીવનની અંદર કંઈ જો યાદ રાખવા જેવું હોય તો એ ભગવાનના ચરિત્રો છે. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે વચનામૃતમાં કીધું, ગમે તેવી સિદ્ધ દશાને પામ્યો હોય, ત્રણેય અવસ્થાની અંદર જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર ભગવાન સાથે વાત કરતો હોય, એવી સિદ્ધિને પામ્યો હોય, તો પણ જે જીવાત્માને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એને ભગવાને આ ધરા ઉપર જે અવતારોએ કરીને જે સ્થાનકોને વિશે જે દિવ્ય ચરિત્રો કર્યા હોય, લીલા કર્યા હોય, એને નિત્ય સંભાળવા, એને યાદ કરવા. અને મહારાજના લીલા ચરિત્રની અંદર મનને ગૂંચવી રાખવું, એવો મહારાજે વચનામૃતમાં શબ્દ લખ્યો, ગૂંચવી રાખવું, એટલે એમાંથી બહાર ન નીકળવા દેવું. એનો હેતુ પણ મહારાજે બતાવ્યો. અંત સમય કદાચ કોઈ કઠણ પ્રારબ્ધે કરીને, કોઈ યોગે કરીને ભગવાનની મૂર્તિ વિસ્મૃતિ થઈ ગઈ હોય,
પણ આવા ભગવાનના ચરિત્રો જો યાદ આવી જાય, ભગવાનના કોઈ લીલાઓ યાદ આવી જાય, આવા કોઈ પ્રસંગ આપણને યાદ આવી જાય, તો અંતે ભગવાનની મૂર્તિ પુનઃ પાછી આપણને યાદ આવી જાય, ભગવાનની સ્મૃતિ થઈ આવે ને જીવાત્માનું કલ્યાણ થાય. આજની કથાની અંદર પુનઃ સવારની જેમ આપણે અત્યારે પણ બે અદ્ભુત ચરિત્રો એનું શ્રવણ કર્યું. એક પ્રહલાદજીના જે રક્ષા માટે ભગવાને નરસિંહ અવતારથી રૂપે પ્રગટ થઈને જે પોતાના ભક્તની રક્ષા કરી છે એનું ચરિત્ર પણ ખૂબ સુંદર રીતે આપણે શ્રવણ કર્યું. અને એ પૂર્વે અજામેલ જેને ભગવાનનું એક અનાયાસે કોઈ પોતાના દીકરાને બોલાવતો હતો, પોતાના પુત્રને યાદ કર્યા, નારાયણ નામનું સંવારણ લીધું, તો ભગવાનના પાર્શ્વદેવ આવી યમના દૂતોના પાશથી અને મુક્તિ અપાવીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી છે. આ જીવનની અંદર આ વાત એટલા માટે સમજવા જેવી જરૂરી છે કે જો અનાયાસે પરમાત્માની શરણાગતિ જીવાત્માને પ્રાપ્ત થતી હોય અને ભગવાન એનું રક્ષણ કરતા હોય. વચનામૃતની અંદર મહારાજ એક બહુ સુંદર મહિમા વાત કરી. મહારાજ કે અંત સમયે કોઈ સ્વામી નારાયણ એવું કોઈ નામ ઉચ્ચારણ કરે ને તો મહારાજ કે એના કરોડો જન્મોના કદાચ કર્મ બંધન કેમ ન હોય, અમે એમાંથી એને મુકાવી અને અમારા ધામની પ્રાપ્તિ કરાવીએ. આટલો ભગવાનના નામનો મહિમા છે. પણ સાથે સાથે એક સિદ્ધાંત પણ બતાવ્યો. સવારે આપણે થોડી છણાવટ કરતા હતા અને વાત કરી કે શાસ્ત્રોનું મત છે અંતે યામતી સા ગતિ. છેલ્લે ભગવાનની મૂર્તિ યાદ આવે અથવા તો છેલ્લે ભગવાનનું નામ મોઢા ઉપર આવે એ ક્યારે શક્ય બને? તો ઘણા એમ વિચારતા હોય કે છેલ્લે ઘડી જ્યારે આવશે ત્યારે ભગવાનને યાદ કરી લઈશું, જ્યારે અંત સમય આવશે ત્યારે યાદ કરી લઈશું. પણ અંત સમય કોઈનો નિર્ધારિત નથી. આપણા શાસ્ત્રકારોએ, વિદ્વાનોએ, આચાર્યોએ, સંતોએ, ઋષિમુનિઓએ શ્રીમદ ભાગવતજી જેવા ગ્રંથે આપણને આ પોકારીને કીધું છે કે જીવનની અંદર જીવનનું અથવા જીવનની આયુષ્યનું નિર્ધાર કેટલો છે. તો લખ્યું દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર. પહેલી વાત તો મનુષ્ય દેહ પ્રાપ્ત થવો, આવો અવસર મળવો, આવો સત્સંગ મળવો એ બહુ દુર્લભ છે. પણ એ મળ્યા પછી એની પ્રાપ્તિ આપણી પાસે કેવી છે તો કે દેહિનામ ક્ષણ ભંગુર. આ દેહ આપણને મળ્યો છે પણ જેમ પાણીના વેણ જતું હોય ને એના ઉપર પરપોટો થાય, હવાનો એક પાણીનો બબલ જેને કહેવાય, એ પરપોટો બને. પછી એની કોઈ આયુષ્ય નક્કી ન કહી શકે, ગમે ત્યારે ફૂટી જાય, ગમે તે ક્ષણે ફૂટી જાય. એમ મનુષ્ય દેહ જીવાત્માને મળ્યો છે પણ આ મનુષ્ય દેહની આયુષ્ય છે. આમ તો શાસ્ત્રોએ પૂર્વે સતયુગની અંદર 10,000 વર્ષ, લાખ વર્ષના આયુષ્ય લખ્યું. ઘટતા 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 અત્યારે કળિયુગની અંદર 100 વર્ષ કહેવાય છે. અને શ્રીમદ ભાગવતજી એમ કહે છે કે જ્યારે ચતુર્થ ચરણ જ્યારે કળિયુગનું આવશે ત્યારે હજુ પણ આયુષ્ય ઘટીને 20-30 તો પૂરું થઈ જશે. આપણે વિચારો, હજુ તો ઊભા થયા ને સમજણા થયા ત્યાં તો પૂરા થઈ જવાનું આવશે. આવા ક્ષણભંગુર દેહની અંદર પણ જીવાત્માને જેવી તક મળી છે એ તકને જો વીજળીના ઝબકારે જેમ મોતી પરોવી લે એવી જો સજાગતા રાખે તો આ તક આપણા માટે ભવસાગર તરવા માટે ઉપયોગી થઈ જાય. નહીં તો જન્મ જન્માંતર સુધી ભટક્યા કરીએ તો પણ એ અવસરની પ્રાપ્તિ થતી નથી. આ મહિમા સમજાય. જો અનાયાસે જો ભગવાનનું નામ સ્મરણ થતું હોય અને ભગવાને જીવાત્માની રક્ષા કરતા હોય પોતાના ભક્તના રક્ષણને માટે. અને આમાં તો કેવું છે ભક્તિની, એટલે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું ને, વ્યવહાર કાર્ય વિચારીને કરવું પણ ધર્મ કાર્ય સત્વરમ તત્કાળ કરવું. તોય આપણે તો લાલજીભાઈ ઘણા વખતથી આ પ્રયોજનમાં હતા, ઉત્સવ કરવો, કથા વાર્તા કરવી. આમ તો સમયને અનુકૂળતા 1-2 વખત વાતચીત થઈ, તારીખો લેવા માટે આવ્યા હતા વડતાલ, પણ કંઈક પ્રાસ નહોતો બેતો. એમની ઈચ્છા ખાસ હતી કે સમગ્ર ધર્મકુળ પરિવાર પધારે તો જ અમારે કરવું છે. અમારા કુટુંબ પરિવાર તો આવે, અમારે એ સગા સ્નેહીઓને તમે બોલાવીએ, પણ અમારો વિશેષ જે હેત છે એ માતુશ્રી આવે એવો એમનો સંકલ્પ હતો. અને સમગ્ર પરિવાર સાથે તો અમે તારીખો એડજસ્ટ કરતા કરતા પણ ભગવાનનો યોગ. જો હમણાં આપણે નરસિંહ જયંતિનો અહીંયા આગળ હમણાં દિવસો, થોડા દિવસ પહેલા જ નરસિંહ જયંતિ ગઈ, 13મી 14મી, અને આજે આપણે અહીંયા કથાની અંદર એ પ્રાગટ્યની કથાનું શ્રવણ કર્યું. એટલે ભગવાન જ્યારે જે યોગને સાંભળતા હોય, આમાંય પ્રશ્નો ઘણા આવ્યા હતા. આપણે બધા જાણીએ છીએ ભારતની ઉપર જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ, અને એ પરિસ્થિતિની અંદર એમ થયું કે કદાચ થશે નહીં થાય, થશે નહીં થાય, પણ જેના ઉપર ભગવાનનો રાજીપો હોય અને આપણું પુણ્ય ઉદય થયું એટલે ભગવાને પરિસ્થિતિઓ સાનુકૂળ કરી દીધી અને બધા વાતાવરણ પણ સુંદર દૈવી થઈ ગયું. અને આજે આપણે આ સભાનો, આપણે કથાનો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આજના પ્રસંગથી આપણે 2 વસ્તુ આપણે શીખવાની રહી. વચનામૃતની અંદર મહારાજે એક બહુ સુંદર વાત લખી કે જીવાત્માને
આ સંસારની અંદર હેત કરવા જેવું કોઈ જો સ્થાન હોય તો કયું છે? તો કે ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના ચરિત્રો છે. આ જગતની અંદર બીજા બધા પદાર્થો, જો વિદ્વાનોએ બે વિષયની અંદર આ જગતને વેચ્યું છે, એક છે નાશવંત છે, એક છે અવિનાશી. આજે આપણું હૃદય, આપણું જે જીવ છે એ ચૈતન્ય સ્વરૂપ છે અને શરીર છે એને નાશવંતની અંદર ગણવામાં આવ્યું છે. આ સંસારની અંદર સૃષ્ટિની જ્યારે 24 તત્વ 26 તત્વથી જે સૃષ્ટિની રચના થઈ છે એમાં એની અંદર પંચભૂતથી લઈને એ બ્રહ્મ સુધીના જે તત્વો છે એને ભગવાને કીધું કે ભગવાનની ઈચ્છા કરીને જ્યાં સુધી અસ્તિત્વ રહે, ભગવાન ઈચ્છે તો બ્રહ્મ પણ વિલીન થઈને પરબ્રહ્મની અંદર વિલીન થઈ જાય. મહારાજ કે અમે સ્વતઃ રહીએ એટલે નિત્ય અને સત્ય જો કોઈ સ્વરૂપ હોય તો એટલા માટે ભાગવતજીમાં લખ્યું સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું એક જ એવું સ્વરૂપ છે જે સતચિત અને આનંદ સ્વરૂપ છે, જે સનાતન અને નિર્વિકાર રહે છે. એ પરમાત્માની પ્રાપ્તિ એની અંદર મહારાજ વચનામૃતમાં સમજાવે કે જીવાત્માને હેત કરવું હોય તો એ ભગવાનના સ્વરૂપની અંદર કરવું. કારણ કે જગતની અંદર કરેલું હેત એનો અર્થ એ નથી કોઈ અન્યથા ન લે, નહીતર પછી કાલે સવારે ઘરમાં ડખા થશે કે હેત કરવાની ના પાડી છે, એવો ભાવ નથી. શરીર છે, શરીરનો ધર્મ છે, પોતાના પુત્ર પરિવારની જે આમન્યા હોય, મર્યાદા હોય એ પ્રકારે એનો અધિકાર છે એ સ્નેહ ઉપર, એટલે એ સ્નેહ કરવો જોઈએ. પણ વાસ્તવિકતાને સ્વીકારીને જો વિચારીએ તો શાસ્ત્રોએ બહુ સુંદર વાત કરી કે જીવની ગતિ જ્યારે થાય, આ શરીરનો યાત્રા આપણી પૂર્ણ થાય, જગતની યાત્રા પૂર્ણ થાય, ત્યારે જીવાત્માની કઈ ગતિ થાય છે એનું પણ અનુસંધાન રાખવું પડે. બે પ્રકારની ગતિ બતાવી, ઉર્ધ્વ ગતિ અને અધોગતિ. જે જગતની અંદર આપણને ઉત્તમ માર્ગમાં લઈ જાય, એ ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય, એવું જો કોઈ પ્રયોજન હોય તો એ આપણા સનાતન ધર્મની અંદર સત્સંગને બતાવ્યું છે. અને એ સત્સંગના માધ્યમથી કરીને જ્યારે સત્સંગનો યોગ થાય છે, પ્રહલાદજીને જ્યારે સત્સંગનો યોગ ગર્ભાવસ્થાની અંદર થયો અને એ સત્સંગના યોગના જે ગુણ અંદર આવ્યા અને એના દ્વારા જે સમજણ નિર્માણ થઈ, એ સમજણ દ્વારા જે ભગવાનના સ્વરૂપની અંદર હેત થયું, પ્રીતિ થઈને ભગવાનના આશ્રિત બન્યા, તો તમે જુઓ કે પરમાત્માને એના માટે પ્રકૃતિના નિયમને તોડીને, અમે ઘણી વખત કહીએ છીએ ભગવાનની સ્વતંત્રતા જ એ છે. જો જીવ અને ભગવાન અનાદિ બંને છે, અનંત બંને છે. શાસ્ત્રોએ કીધું જીવનો પણ નાશ નથી થતો, ભગવાન પણ અનાદિ ને અનંત છે. એમ જીવ પણ અનાદિ ને અનંત છે, પણ છતાંય જીવ અને ભગવાનમાં જો ભેદ હોય ને તો આ ભેદ આટલો બતાવ્યો કે ભગવાન સ્વતંત્ર છે, જીવ પરતંત્ર છે. જીવ પોતાના કર્મને આધીન પોતાના ભાગ્યને ભોગવે છે અને ભગવાન ઈચ્છે ને તો એ થાંભલામાંથી પણ પ્રગટ થઈ અને પોતાના ભક્તના કલ્યાણને અર્થે અવતાર ધારણ કરી શકે, એની સામર્થ્ય સ્વતંત્રતા છે. આજે એ સિદ્ધાંતને આપણે જોઈએ તો ભગવાનની અંદર જીવાત્માને હેત થાય. આ કથા વાર્તાનો હેત એટલું છે. એમાં પણ સમજણે કરીને એક વખત મહારાજ સભા કરીને બેઠા હતા. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ મહારાજને બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. મહારાજને પૂછ્યું કે મહારાજ, ભગવાનના ભક્તને ભગવાનમાં હેત થાય એ કયા સાધને, કેવી રીતે થાય, અનહદ હેત થાય ભગવાનના સ્વરૂપની અંદર? ત્યારે મહારાજે એનો ઉત્તર બહુ સહજ કર્યો અને આપણને જીવનની અંદર પણ અનુભવાય એવા શબ્દો. કારણ કે વચનામૃત શાસ્ત્ર છે ને એ સર્વ શાસ્ત્રનો સાર એટલા માટે કહેવામાં આવે છે કે શાસ્ત્રના જે ગહન સિદ્ધાંતો હતા એને ભગવાનને સરળ ભાષામાં સામાન્ય જીવ સમજી શકે એવી રીતે મહારાજે ઉપદેશના રૂપમાં આપણને પીરસ્યા છે. મહારાજે બહુ સુંદર ઉત્તર કર્યો. સંતો પરમહંસો આપસમાં એનો ઉત્તર કરવા પ્રયત્ન કર્યો પણ યથાર્થ ન થયો. પછી મહારાજે સ્વયં એનો ઉત્તર કર્યો કે જગતની અંદર આપણે જોઈએ, આપણી દ્રષ્ટિ બુદ્ધિથી વિચારીએ તો 4 પ્રકારે હેત થાય છે. જીવાત્માને કોઈ પણ વ્યક્તિની અંદર 4 પ્રકારે થાય. એમાં રૂપે કરીને થાય, લોભે કરીને થાય, સ્વાર્થે કરીને થાય અને ગુણે કરીને થાય. તમે જોજો તો હવે આ જે માપદંડ છે ને, આ ત્રાજવાને બધા વ્યવહારમાં મૂકી જોજો. આપણો હેત, સ્નેહ, સંબંધ કેવો છે આપણને ખબર પડશે. મહારાજ કીધું જો રૂપે કરીને હેત થાય, કોઈ વસ્તુ આપણને બહુ સારી સુંદર દેખાણી હોય એટલે આપણું મન છે જે આકર્ષાઈ જાય ને હેત થઈ જાય, પણ એની આવરદા કેટલી રહે? તો કે જ્યાં સુધી રૂપ બરકરાર છે, જ્યાં સુધી રૂપ યથાવત છે ત્યાં સુધી આપણો હેત રહે. જે દિવસે રૂપની અંદર વિકૃતિ આવે તે દિવસે આપણો હેત પછી ઓસરવા માંડે, ઓગળવા માંડે છે. પછી મહારાજ કે લોભે કરીને પણ હેત થાય. આપણને કંઈક વસ્તુની પ્રાપ્તિની અપેક્ષા હોય ને આપણને એમ લાગે કે અહીંયા આગળ મળવાના છે. જગતના ઘણા સંબંધ લોભ અને સ્વાર્થે કરીને બંધાતા હોય છે. તમે વ્યવહારની અંદર જોતા હશો ને પછી આપણે ફરિયાદ પણ કરતા હોઈએ છીએ કે ભાઈ મેં તો એનું ઘણું રાખ્યું પણ એને મારું રાખ્યું નહીં. કારણ કે સંબંધ અરસપરસ કેવા હતા? કાં તો સ્વાર્થનો સંબંધ હતો કાં તો લોભનો સંબંધ હતો. મહારાજ કે એ પણ જાજો ટકતો નથી. પણ ગુણે કરીને, ગુણ એટલે જે જીવનની અંદર રહેલા સંસ્કાર,
જે જીવનની અંદર જે આપણા ગુણધર્મ જે રહેલા છે એ કુદરતના આપેલા હોય, આપણે કથા વાર્તાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી વિકસાવ્યા હોય, પણ એમાં જે આચરણની અંદર જે તમે મૂક્યા છે, જે વ્યવહારની અંદર, વિચારની અંદર એક ભાવને પામી ગયા છે, એવા જે સદગુણો છે એના દ્વારા મહારાજ કે જ્યારે જીવાત્માને પ્રતીતિ થાય, હેત થાય ને ત્યારે કાયમ ટકે છે. કારણ કે એને પેલા રૂપ અને લોભ કે સ્વાર્થનું એને અવલંબન નથી, એ માત્ર સમજણનું અંગ છે. અને એટલા માટે ભગવાનની મૂર્તિનું જ્યારે જીવાત્માને અનુસંધાન કરવું ને પછી મહારાજ કીધું કે એમાં અહીંયા કીધું અંતરના ગુણ કે બહારના ગુણ. મહારાજ કે એકલા એક માયલા ગુણ, બહારના ગુણથી કંઈ વળે નહીં, એ તો અંતરના ગુણ જોઈએ. અને બીજો પ્રશ્ન પછી સંતોએ પૂછ્યું કે આ મહારાજે તરત પૂછ્યું કે તમે કયા હેતની વાત કરો છો, ભગવાનને ભક્ત પ્રત્યેના હેતની કે ભક્તને ભગવાન પ્રત્યેના હેતની? ત્યારે મહારાજે એનો ઉત્તર કર્યો કે અમે બંને માટે આ ઉત્તર કર્યો છે. ભગવાન સાથે હેત કરવું હોય ને તો પણ આપણા જીવનની અંદર સત્સંગીના જે ગુણ છે, જે આપણા સદાચારના ગુણ છે, ધર્મના ગુણ છે, એને આપણે જીવનના આચરણના શ્વાસોશ્વાસમાં વણવા પડશે, એને જીવન એના મય કરવું પડશે. ત્યારે જીવાત્મા એ ભગવાનને વાલો થશે. અને ભગવાનને વાલા કરવા હોય ને તો પણ એ ભગવાનના ઐશ્વર્ય ગુણ પ્રતાપને જ્યારે આપણે મહિમા સમજશું અને એની અંદર હેત કરશું, એ સ્વરૂપ મહારાજનું ગમે તેવું, મહારાજ મચ્છરૂપ ધાર્યું હોય, કચ્છરૂપ ધાર્યું હોય, વરાહરૂપ ધાર્યું હોય, રામરૂપ ધાર્યું હોય, કૃષ્ણરૂપ ધાર્યું હોય કે મહારાજ નરસિંહ રૂપે પધાર્યા હોય, પણ એની અંદર રહેલું પરમ તત્વ જે છે, પરમાત્માનું જે તત્વ છે, એની અંદર જીવાત્માને જ્યારે પ્રતીતિ થાય, એની અંદર વિશ્વાસ થાય, ત્યારે જીવાત્માને ભગવાન સાથેનો અનુરાગ થાય. અને એવો જ્યારે અનુરાગ થાય અને એનું ભજન આખી જિંદગી આપણે પ્રયત્નશીલ રહીએ ને ત્યારે અંતે યાદ આવે. મહારાજે એ વાત વચનામૃતમાં સમજાવી. ઘણા એમ વિચારે કે છેલ્લે ભગવાનને યાદ કરી લઈશું, તો છેલ્લે ભગવાન યાદ આવતા નથી. કારણ કે જે આખી જિંદગી વળવ્યું હોય ને એ જ મંથન થાય. તમે ખાલી અનુભવ કરજો, આખા દિવસ જે વિચાર આવ્યો હોય ને રાતે સુષુપ્તિની અંદર, સ્વપ્ન અવસ્થાની અંદર એ જ વિચાર આવતો હોય. તમે અનુભવ કરશો કે આખા દિવસ જે ઘોળ્યું હોય ને, જે ઘૂંટાયું હોય એ જ તમને સ્મૃતિની અંદર રહે. એટલે મહારાજ કીધું અંતે યામતી, છેલ્લે જેવી મતિ હોય એવી ગતિ થાય. એ સિદ્ધાંત સાચો છે, પણ છેલ્લે ભગવાનના સ્વરૂપની અંદર જો મતિ રાખવી હોય ને તો જીવન પર્યંત ભગવાનની અંદર સ્મૃતિને આપણે અખંડ મતિને રાખવી પડશે. એટલે મહારાજે આજ્ઞા કરી કે નિત્ય પ્રત્યે મંદિરે જવું, રોજ ભગવાનના દર્શન કરવા, ભગવાનનું ઉચ્ચ સ્વરે ભજન કરવું, સવારે પૂજા કરવી, માળા કરવી, આરતી, પ્રદક્ષિણા, ચેષ્ટા, આ બધા જે સંસ્કારો આપણા ધર્મની અંદર બતાવ્યા છે એની પાછળનું હેતુ એ છે. ભલે એની એ વાત છે, આપણે રોજ લીલા ચેષ્ટા ભગવાનના બોલીએ તો એના એ ચરિત્ર ગઈએ છીએ, પણ એના એ ચરિત્ર વારંવાર વાગોળતા રહીશું ને તો ભગવાન અનાયાસે મૂર્તિમંત આપણા હૃદયની અંદર વાસ કરશે. પછી ભગવાનને યાદ નહીં કરવા પડે, ભગવાન સહેજે સહેજે અંત સમય ભગવાન. નહીતર તો એ જેમ મેં સવારે પણ વાત કરી હતી કે જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત સમય રામ આવત નહીં. ભગવાનની પ્રાપ્તિ એવી સહજ નથી, પણ જીવાત્માએ જ્યારે ભગવાનને સમર્પિત થઈને ભગવાનની ભક્તિ કરી હોય અને આ મહિમાને સમજવા માટે આ વ્યવહાર માર્ગમાંથી, વ્યવહાર માર્ગ જગત માટે પ્રધાનપણે રહેલો છે, જગતના વ્યવહાર જરૂરી છે, પણ જગતનાથી બહાર જ્યારે વિચારીએ, આત્માની કલ્યાણની જ્યારે વાત કરીએ ત્યારે વ્યવહાર માર્ગ મહારાજ કે ગૌણ કરીને ધર્મ માર્ગને અપનાવો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. જેમ અર્જુનજીને ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું કે બધા વિચારોનો અને વ્યવહારોનો ત્યાગ કરી એક મારા શરણે આવી જા તો તમારા આલોક અને પરલોકનું બંનેનું શ્રેય કરવાની જવાબદારી મારી. એમ આપણે પણ આ ભાગવતજીના આશ્રયની અંદર આવીને, ભગવાનના આશ્રયની અંદર આવીને એક સંકલ્પ કરીએ કે ભગવાન આપના મૂર્તિની અંદર, આપના ચરિત્રોની અંદર અમારું મન કાયમ પોરવાઈને રહે અને અખંડ આપ અમારા હૃદય સ્મૃતિની અંદર બિરાજમાન થઈને રહો. અંતકાળે અમારે આપને યાદ ન કરો. અને ભગવાન તો કેવા જ ભક્તને આમ લખ્યું, પતિતો ધરણાય તત્પરમ. ભગવાનનો એક ગુણ લખાણો. ભગવાનનો ગુણ કેવો છે તો ભગવાન તો પોતે પોતાના ભક્તને રક્ષા કરવા માટે તત્પર છે. હમણાં મેં થોડા દિવસ પહેલા એક દ્રષ્ટાંત આપ્યું હતું કે તમે બેંકની અંદર ચેક જમા કરો અને ચેકમાં તમારા ખાતાની અંદર બેલેન્સ હોય તો ચેક પાસ થઈ જાય, પણ જ્યારે બેલેન્સ ન હોય ત્યારે ચેક તમારો બાઉન્સ થાય. આવું વ્યવહારમાં થાય ને ઘણી વખત કે ચેકમાં, કારણ કે બેંકમાં આપણા ખાતામાં બેલેન્સ નહોતું. બેંકવાળાની ઈચ્છા હોય મારે દેવું છે, તમારી ઈચ્છા હોય તમારે દેવું છે, ઓલા લેનારની ઈચ્છા તો 1000 ગણી હોય કે મારે લેવું છે, પણ એ ખાતામાં જ્યાં સુધી પૈસા જમા નથી ત્યાં સુધી એ ચેક પાસ થતો નથી. એમ આપણે પણ જ્યારે કોઈ તકલીફ આવે, મુશ્કેલી આવે, મૂંઝવણ આવે ને ત્યારે ભગવાનનો દરવાજો ખોલીએ, ત્યારે ચેક લઈને જઈએ, ભગવાન અમારી અરજી છે પાસ કરજો. એટલે ભગવાન જોવે ઉભારો ભક્તિ ખાતામાં કેટલું જમા છે.
તમે આખા જીવનની અંદર જે ભક્તિ કરવાની છે એની અંદર તમારા ખાતામાં કેટલું જમા છે, અને જ્યારે ભગવાન જોવે કે ભાઈ આનું બેલેન્સ નીલ બોલે છે, આની અથવા તો ન્યૂન બોલે છે, ઓછું બોલે છે, તો તમારો ચેક, તમારી અરજી પછી પાસ ન થાય. ઘણી વખત હરિભક્તો અમારે ત્યાં આવતા હોય, બાબુજી આ તકલીફ આવી છે, આ મુશ્કેલી આવી છે, ધંધામાં, રોજગારમાં, તબિયતમાં કંઈક પ્રાવધાન, કંઈક તકલીફ આવી, તો એનો કંઈક રસ્તો એટલે અમે બતાવીએ કે ભાઈ જન્મંગળના પાઠ કરો, હરિકવચના પાઠ કરો, માળા કરો, ભગવાનનું ભજન કરો, એવો નિયમ આપીએ. હવે નિયમ આપો ને પછી 15 દિવસ, મહિનો, 2 મહિનો થાય ને બેલેન્સ થતા, એટલે ત્યાં સુધી તમારે રાહ જોવી પડે. પણ જો પૂર્વેથી આપણું બેલેન્સ હોય, તો પૂર્વેથી બેલેન્સ હોય ને આપણા ખાતાની અંદર, તો જેવી અરજી મૂકો ને ફટ દઈને પાસ થાય. એના હારું પછી વિશેષ ધર્મ નિયમનું પછી અનુસંધાન કરવાની જરૂર ન પડે. એટલે આપણા શાસ્ત્રોએ જે બહુ સુંદર વિવેક આપણને શીખવાડ્યો છે, આ યજનો આપણે વર્ષો વર્ષ કરીએ છીએ, ભગવાનના ચરિત્રો ભગવાનને ગૂંચવી રાખીએ કે જેથી કરીને અંતે ભગવાન આપણને ભૂલાઈ ન જાય. આ સંસારની અંદર જીવાત્માને જો જન્મની સફળતા બતાવી હોય તો એ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એ જ આપણા જન્મની સફળતા છે. આજે ખરેખર ખૂબ આનંદની વાત છે. ભગવાનના ચરિત્રો અતિ મધુર છે. શ્રવણમ મંગલમ યસ્ય મંગલમ ગુણ કીર્તનમ, સ્મરણમ મંગલમ યસ્ય શ્રી હરિ મંગલમ. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ લખ્યું કે ભગવાનના ચરિત્રો અતિ અમંગલકારી છે. એની અંદર જેટલું તમે ઓતપ્રોત થાવ, જેટલી અંદર તમે ડૂબો, એટલો એનો આસ્વાદ અને આનંદ આપણને આવે, અને એટલું ભગવાનના મૂર્તિની અંદર આપણું મન તરબોળ થાય. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ આવા અવસરો આપણે આંગણે આવતા જ રહે, અને ભગવાનના ચરિત્રનું આપણે શ્રવણ કરતા રહીએ. પણ શ્રવણ કરીને પછી ભૂલી ન જશો અને વાગોળતા રહેજો. અહીંયા જે કથાના માધ્યમથી ભગવાનના ચરિત્રો જે કહેવામાં આવ્યા, આપણે શ્રવણ કર્યા, એને કાયમ વાગોળતા રહેજો, એને સ્મૃતિની અંદર રાખજો, તો આ કાર્ય કરેલો, દાખલો કરેલો ખૂબ ખૂબ સફળ થશે. વિશેષ સમય ન લેતા યજમાન પરિવાર સમસ્તને પુનઃ સવારે પણ અમે શુભકામના આશીર્વાદ આપ્યા હતા, અને અત્યારે ફરી અમે આપીએ કે તમારો આ સંકલ્પ અતિ બળવાન હતો, એમાં ભગવાનની કૃપા બળી, અને એમાં સમગ્ર પરિવારજનોનો, પછી દીકરીઓ હોય, જમાઈઓ હોય, બહેનો હોય, ભાઈઓ, બધા આજુબાજુ બધા મિત્ર મંડળ બધાનો, કારણ કે સંપૂર્ણ સહયોગ થાય ને. નહીં તો એકલા વખતા બેન કથા કોણી સામે કરે? આમાં તકલીફ એ થાય કે ઘણી વખત હરિભક્તોનો સમુદાય જો કથા શ્રોતા જ ન હોય તો અમારે કથા કરવી કોની સામે? એટલે તમારા બધાનો સમુદાય જે હરિભક્તોનો અહીંયા આગળ આટલે દૂર, પાછી આવી પરિસ્થિતિ, અને આ બધું હોવા છતાં પણ તમારી શ્રદ્ધા હતી ને તમને અહીંયા લઈ આવી, અને મારા ખ્યાલથી ભગવાનની આપણો પર કૃપા હશે કે આપણને અહીંયા આગળ આવો સુંદર અવસર મળ્યો. આપણા અહીંયા અવધૂત આશ્રમના સંચાલકો, એમને પણ આપણને ખૂબ સુંદર સહયોગ આપ્યો, અને બધી રીતે અહીંયા સગવડ પૂરી પાડી. એટલે આવો સુંદર આપણને યજનનો લાભ મળ્યો છે. બદલ સમસ્ત યજમાન પરિવાર સહિત તમામ હરિભક્તોને અમે ખૂબ ખૂબ શુભકામના આશીર્વાદ પાઠવીએ છીએ. ભગવાન તમારા સૌનું ખૂબ મંગલ વિસ્તારે એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રીને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી સૌને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન. પરમ પૂજ્ય લાલજી મહારાજ જાણી પરિવાર ઉપર ખૂબ જ આજ વરસી ગયા. જાણી પરિવાર ખૂબ ભાગ્યશાળી છે. ખૂબ જ લાલજી મહારાજ, માતુશ્રી, વહુજી મહારાજ ખૂબ ખૂબ રાજી થયા છે, અને આવો નવો પ્રસંગ એના જીવનમાં કામ થતા રહે એવી એમ શુભકામના પાઠવી. હવે આજે લાલજી મહારાજ ખૂબ પધાર્યા છે, તો લાલજી મહારાજને એવું કહેવું છે કે ભાઈ આવું સરસ આયોજન કર્યું છે, તો લાલજીભાઈ અને રોહિતભાઈ, રાજુભાઈ બે આવશે, અને લાલજી મહારાજ અને રાજીપાનો હાર પહેરાવશે. તો આવો લાલજીભાઈ અને રાજુભાઈ બંને બાપ દીકરા બંને પધારો. લાલજી મહારાજ ખૂબ જ તમારો પ્રસન્ન થયા છે, બટ બંનેને લાલજી મહારાજ ખૂબ હેતથી આશીર્વચનનો હાર આપે છે, રાજુભાઈને અને લાલજીભાઈને. સાથે ઋષિત કુમારને રોહિત પણ આવે. સ્વયંસેવકો આરતીની તૈયારી કરે. ત્યાર પછી આપણે લાલજી મહારાજ સાથે ગંગા કિનારે ધર્મકુળની હાજરીમાં ગંગાની આરતીનો લાભ લઈશું. લાલજી મહારાજ ધર્મકુળના પણ દર્શન થશે, અને ગંગા કિનારે આરતીનો પણ લાભ મળશે. તો સ્વયંસેવકો અને સ્ત્રી ભક્તોમાં ત્યાં પણ આરતીની તૈયારી કરે, અને અહીંયા પુરુષ ભક્તોમાં સ્વયંસેવકો આરતીની તૈયાર કરે. આ સાંજની તૃતીય દિવસની સમાપ્તિ અને આરતીના આપણે દર્શન કરીએ.
સભ્યો આરતીમાં જોડાઈ જાય, જે યજમાન પરિવારના દરેક સભ્યો આરતીમાં આવી જાય. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરો તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી શરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનોદારી પ્રભુ દ્વિજ કુળ તનોદારી પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ શરણે 68 તીરથ ચરણે ઓડી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે આયવસર કરુણાનિધિ કરુણા બહુનિધિ બોલે કરુણા બહુનિધિ મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી કપૂર ગૌરમ કરુણાતારમ સંસાર સારમ ઉદગેરહારમ સદા સંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે યાની કાની શવાપાની જન્માંતર વૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદેહિ અથ પુષ્પે દેવાર્ભિવંદનમઃ ભાગવત ભગવાનને પિતૃ નારાયણને બધાને આરતી આપીને સૌ ભક્તજનો વાલાથી પ્રેમથી આરતી લઈને સૌને જય શ્રી કૃષ્ણ. એક બે ત્રણ ભાઈઓ આપણે દરેક ભક્તજનોને આરતી અને પ્રસાદનું વિતરણ કરી દો, જેથી સૌને આરતી અને પ્રસાદીનો લાભ મળે.